એક મહત્વના સમાચાર આઈટીઆર ફાઇલ કરવાની મુદત વધારવામાં આવી છે 15 સપ્ટેમ્બર 2025 સુધી હવે આઈટીઆર ફાઇલ કરી શકાશે ટીડીએસ ક્રેડિટ રિફ્લેક્શનમાં નોંધપાત્ર સુધારાના કારણે વધુ સમય આપવામાં આવ્યો છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે 15 સપ્ટેમ્બર 2025 સુધી ટીડીએસ ક્રેડિટ રિફ્લેક્શનમાં નોંધપાત્ર સુધારાના કારણે આઈટીઆર ફાઇલિંગની સમયમર્યાદા 15 સપ્ટેમ્બર 2025 સુધી કરવામાં આવી છે 15 સપ્ટેમ્બર 2025 સુધી હવે આઈટીઆર ફાઇલ કરી શકાશે ટીડીએસ ક્રેડિટ રિફ્લેક્શનમાં નોંધપાત્ર સુધારાના કારણે વધુ સમય આપવામાં આવ્યો છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે 15 સપ્ટેમ્બર 2025 સુધી ટીડીએસ ક્રેડિટ રિફ્લેક્શનમાં નોંધપાત્ર સુધારાના કારણે આઈટીઆર ફાઇલિંગની સમયમર્યાદા 15 સપ્ટેમ્બર 2025 સુધી કરવામાં આવી છે